તો આપણા ઘરમાં જે ચોખા હોય છે એ વધારે પ્રમાણમાં પડ્યા હોય છે અને એ જે ચોખા છે એ લાંબો સમય સુધી આવી રીતે ડબ્બામાં પડ્યા રહે છે અને લાંબા સમય સુધી જે આ ચોખા છે પડ્યા રહે છે તો એના કારણે એની અંદર ઈયળ પણ લાગી જતી હોય છે, ઈયળ પણ આની અંદર થઈ જતી હોય છે। તો એના માટે આપણે શું કરવાનું છે કે આપણા ઘરમાં જે મીઠું હોય છે મીઠુંને આપણે કોઈ પણ નાની વાટકીમાં ભરીને જે આ ચોખા છે એની અંદર આવી રીતે આપણે નાખી દેવાના છે। તો આવું કરવાથી જે ચોખા છે એની અંદર જે ઈયળ થતી હોય છે એ ઈયળ ક્યારેય પણ નહીં થાય અને તમારા જે ચોખા છે એ સારા પણ રહેશે। અને જો તમારે આવી રીતે વાટકી ન મૂકવી હોય તો જે મીઠું હોય છે એનો જે મોટો ટુકડો આવે છે એ પણ તમે આની વચ્ચે રાખી શકો છો। તો એવી રીતે કરવાથી પણ ચોખાની અંદર ઈયળ ક્યારેય પણ નહીં પડે। તો આ જે ટીપ છે એ પણ તમારા માટે ખૂબ યુઝફુલ છે, તમે તમારા ઘરે જરૂરથી આને યુઝ કરી શકો છો। તો નેક્સ્ટ ટીપ આપણે જોઈએ। તો આપણે જ્યારે રવાનું પેકેટ લાવીએ છીએ ત્યારે એની અંદરથી આપણે જે રવો યુઝ કરવો એટલો રવો આપણે યુઝ કરી લઈએ છીએ અને જે વધારાનો રવો હોય છે એ પેકેટની અંદર એમને લાંબો સમય સુધી પડ્યો રહે છે। અને જે રવો છે લાંબા સમય સુધી પેકેટમાં પડ્યો રહે છે તો એની અંદર ઈયળ થઈ જાય છે, જે આપણી બધાની પ્રોબ્લેમ છે। તો એ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે આપણે શું કરવાનું છે કે કોઈ પણ વાસણમાં આપણે જે આ રવો છે એ લઈ લેવાનો છે અને પછી જે રવો છે એને આપણે ગેસની ઉપર મૂકી દેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સાવ ધીમી રાખવાની છે। તો આ જે રવો છે એને ધીમા ગેસે આપણે થોડી વાર ગરમ કરવાનો છે। આપણે જે રવો છે એને બહુ ગરમ નથી કરવાનો, એનો કલર ચેન્જ થઈ જાય એટલો પણ આપણે ગરમ નથી કરવાનો। જે રવો છે થોડો થોડો ગરમ થાય ત્યાં સુધી તો આપણે એને ગરમ કરવાનો છે। તો આવી રીતે તમે ટચ કરીને જોઈ શકો છો, થોડો ઘણો જે રવો છે એ ગરમ થઈ જાય પછી આપણે જે ગેસની ફ્લેમ છે એ બંધ કરી લેવાની છે। તો આ જે રવો છે એને આપણે કોઈ પણ જે કાચની બરણી અથવા તો પ્લાસ્ટિકની બરણી હોય છે એની અંદર આપણે સ્ટોર કરીને રાખવાનો છે અને આપણે જે રવો છે એને ગરમ કર્યો છે તો એના કારણે જે એની અંદર ઈયળ પડતી હોય છે એ પડશે નહીં અને તમારો જે રવો છે લાંબો સમય સુધી સારો રહેશે। તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો।